ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને તેઓના હસ્તે 8,000 કરોડથી વધુના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરતમાં 3 સ્થળોએ નવનિર્મિત 122.98 કરોડ ખર્ચના કુલ 1284 આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ, કોર્પોરેટર સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે ₹8,000 કરોડથી વધુના વિકાસલક્ષી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આ સમગ્ર કાર્યક્રમ વૈષ્ણોદેવી હાઇટ્સ પાસે કેનાલ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો। આજે આયોજિત કાર્યક્રમમાં મનપા કમિશનર શાલિની અગ્રવાલ, સાંસદ મુકેશભાઈ દલાલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજભાઈ પટેલ, સ્થાનિક કોર્પોરેટ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓના હસ્તે યજ્ઞનું પણ આયોજન કરાયું હતું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।